નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન અદ્ભુત સર્જન પાર્ટ 1. મિનિંગ્સ શબ્દાર્થ વન્ડરફુલ અદ્ભુત, ક્રિએશન સર્જન, એક્સ્ટ્રીમલી અત્યંત, કોન્સન્ટ્રેશન ધ્યાન, એન્જલ દેવદૂત, અપિયર્ડ પ્રગટ થયો, કોમેન્ટેડ ટીકા કરવી, ટુ મચ વધુ પડતી, ક્રિએટિંગ સર્જન કરવામાં, ક્રીચર સજીવ, ડિટેલ્સ વિગતો માહિતીઓ, ક્યુરિયસ જિજ્ઞાસુ, મૂવેબલ હલનચલન થઈ શકે તેવું, રિપ્રેસેબલ બદલી શકાય તેવું, લેપ ખોડો, ડિસઅપિયર્સ અદૃશ્ય થાય છે, ક્યુરર ઇલાજ કરવો, સાજા કરવું, અવેલેબલ ઉપલબ્ધ, પ્રાપ્ત, સુખ હલાવ્યું, માઇટી શક્તિશાળી, ટાસ્ક કાર્ય, સપોઝ એટલે માનું છું, માનવું, નો વે કોઈ રીતે નહીં, લુક્ડ પઝલ્ડ ચિંતાતુર જણાતા હતા, વિધાઉટ અટરિંગ બોલ્યા વગર, ટ્રબલ સમસ્યા, રિફ્યુઝડ અસ્વીકાર કર્યો, ના પાડી, હીલ ઇલાજ કરવો, સિક બીમાર, ટુ ફીડ ભરણપોષણ કરવું, કેબેજ કોબી, મેનેજ અહીં નિભાવવું પાલનપોષણ કરવું, ઇરિટેટેડ ચીડાયેલું, મોડેલ પ્રતિકૃતિ નમૂનો, ટચ અઘરું, એક્સાઇટેડ ઉત્તેજિત, ઇમેજિન કલ્પના કરવી, ઇન્ડ્યોર સહન કરવું, રીઝન તાર્કિક રીતે વિચારવું, કોમ્પ્રોમાઇઝ સમાધાન કરવું, ઇમ્પ્રેસ્ડ પ્રભાવિત થવું, મૂવ્ડ અક્રોશ આજુબાજુ હલાવ્યું, લીકેજ છિદ્ર કે કાણા વાટે પસાર થવું તે, હિપન બનવું થવું, ટીયર તિરાડ, મિરેકલ ચમત્કાર, એક્સક્લેમ્ડ આશ્ચર્ય વ્યક્ત કર્યું, યુનિક અજોડ અદ્વિતીય, મેબી કદાચ, પેઇન પીડા, જોય આનંદ, પ્રાઇડ ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા, લોનલીનેસ એકલતા, ક્રિએશન સર્જન. The God Lord was extremely busy those days. He was into his 6th days of every time. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking too much care for creating his creature." એ દિવસોમાં ઈશ્વર ખૂબ કામમાં રોકાયેલા હતા. કામના બોજનો તેમને માટે આજે છઠ્ઠો દિવસ હતો. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. ત્યારે એક દિવસ દેવદૂત આવી પહોંચ્યો અને કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતો રસ લઈ રહ્યા છો. "That's true," said the Lord. "Do you know the details about the creation?" ખરું છે, ઈશ્વરે કહ્યું, આ સર્જનની વિગતો વિશે તને કશી ખબર છે? "What are they?" The angel was curious. શા વિગત? દેવદૂત જાણવા ઉત્સુક હતો. Her all parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to put a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She is able to run on any food available and should have 3 pairs of eyes. તેના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. તેને એક ખોડો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી તે ભગ્ન હૃદય સુધી. તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવાની ક્ષમતા ધરાવે છે અને આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task. I suppose 6 pairs of hands. No way." દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે કે આ તો
ભારે કપરું કામ છે. હાથની 6 જોડ અસંભવ. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. Oh, so you are creating a standard model of mothers, but 3 pair of eyes? What for? The angel got interested. અરે, તમે તો માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ આંખોની 3 જોડ શા માટે? દેવદૂતને રસ પડ્યો. One pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you, without uttering a word, and the third pair to see all secret things without opening them. એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ, બીજી જોડથી એક શબ્દો બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે, હું સમજું છું અને તમને પ્રેમ કરું છું, અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે. Lord requested the angel, please go to bed. Do not take this much trouble in a single day. ભગવાન, કૃપા કરી સૂઈ જાઓ. એક દિવસે આટલો શ્રમ ન કરો. દેવદૂતે વિનંતી કરી. I cannot, he refused. I have completed most of the work. I have put my best of ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a 9-year-old child's bath, play, study, food and sleep without getting irritated. હું સૂઈ ના શકું, તેમને ના પાડી. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે અને મિજાજ ગુમાવ્યા વિના 9 વર્ષના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા વગેરે પાર પાડી શકશે. The angel went round the model of the mother very slowly. He touched it and said, It's too soft. દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિને પ્રદક્ષિણા કરી. તેને સ્પર્શ કરીને કહ્યું, ખૂબ જ કોમળ છે. But very touch, said the Lord, excited. You cannot imagine what this mother can do and endure. પણ મજબૂત મનોબળવાળી છે. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું, આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેની તું કલ્પના નહીં કરી શકે. Can it think? એ વિચારી શકે. Not only think but can reason and compromise too, said the Lord. માત્ર વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે. ઈશ્વરે કહ્યું. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવી. Oh, Lord, her eyes are leaking. હે ભગવાન, તેની આંખો ચૂએ છે. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. એ કેવી રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ. મેં તે ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે. ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. But what is a tear for my Lord? પણ ભગવાન, આંસુ શાને માટે? It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, long lines. The Lord explained. એ કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે એ વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. ઈશ્વરે સ્પષ્ટતા કરી. What a wonderful creation! કેવું અદ્ભુત સર્જન!
Next topic, extracts, descriptive. First paragraph, the God Lord was extremely busy those days. He was into his sixth day of our time. When he was working with full concentration, an angel appeared and commented, "You are talking too much care for creating this creature." First question, why was the Lord extremely busy? Answer, the Lord was creating a creature for a long time. He was into the sixth day of our time, so he was extremely busy. Second question, the angel commented that. Answer, the angel commented that is that the Lord was talking too much care for creating the creature. Third question, in this text, the word Lord means A. Landlord, B. God, C. King. Answer, in this text, the word Lord means God. Second paragraph, that's true, said the Lord. Do you know the details about the creation? Why are they? The angel was curious. Her all parts should be movable and replaceable. 2. She has a lap that disappears when she stands up. I have put a keys that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She is able to run on any food available and should have 3 pairs of eyes. First question, the angel knew the details about the creation, true or false? Answer, false. Second question, her keys can cure. Answer, her kiss can cure everything from a broken leg to be broken heart. Third question, curious means A. Causes, B. Angry, C. Interested. Answer, curious means interested. Third paragraph, no, these hands are not a problem for me. It is the 3 pair of eyes that the mothers have to have. Lord looked puzzled. Oh, so you are creating a standard model of mother, but 3 pair of eyes. What for? The angel got interested. One pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you, without uttering a word, and the third pair to see all secret things without opening them. First question, why does the Lord look puzzled? Answer, the Lord looks puzzled because he wants mothers to have 3 pairs of eyes, but he does not know how to do it. Second question, what will mother's eyes say to the children? Answer, mother's eyes will say to the children, I understand and I love you, without uttering a word. Third question, without uttering a word means ugly, silently and quickly. Answer, without uttering a word means silently. Fourth question, is the angel surprised? Why? Answer, the angel is surprised because God was creating a standard model of mother with 3 pairs of eyes. Fourth paragraph, Lord requested the angel, please go to bed. Do not take this much trouble in a single day. I cannot refuse. I have completed most of the work. I have put my best of ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members on half a kilo of cabbage, and she would manage a 9-year-old child's bath, play, study, food, and sleep without getting irritated. First question, mothers can feed. Answer, mothers can feed a family of 6 members only on half a kilo of cabbage. Second question, what can a mother manage? Answer, a mother can manage a 9-year-old child's bath, play, study, month, food, and sleep without getting irritated.
Third question, which word in the text is used for to get angry? Answer, the word irritated is used for to get angry. Fifth paragraph, the angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." But very touched, said the Lord excited. You cannot imagine what this mother can do and endure. Can it think? Not only think, but can reason and compromise too, said the Lord. First question, the mother cannot only think. Answer, the mother cannot only think, but can reason and compromise too. Second question, compromise means a negotiate, compete and cancel. Answer, compromise means negotiate. Third question, examine the model of the mother. Answer, the angel examined the model of the mother. Sixth paragraph, the angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. Oh Lord, her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put it, but it is a miracle. The Lord exclaimed. But what is a tear for, my Lord? It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. First question, what are tears for? Answer, tears may be for pain, joy, pride, disappointment, or loneliness. Second question, why was the Lord surprised on seeing a tear? Answer, the Lord was surprised on seeing a tear because he had not put it. It was a miracle.